ભારત પાકિસ્તાનના તણાવભર્યા વાતાવરણને કારણે કચ્છમાં મિની લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે જામનગરમાં પહેલીવાર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાનના તણાવભર્યા વાતાવરણમાં કચ્છમાં મિની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે જામનગરમાં પણ પહેલીવાર બ્લેકઆઉટ જાહેર કર્યું છે। કચ્છમાં રેડ એલર્ટ આપતા અદાણી કંડલા પોર્ટ બંધ કરવામાં આવ્યું છે। કચ્છમાં જોવા મળી રહેલા ડ્રોનના લીધે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અમે તમને જણાવી દઈએ કે કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યા છે। વહેલી સવારે કચ્છીઓની આંખ ખુલી તો આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા। આદિપુરમાં એસઓજી ઓફિસ અને નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું, તો બીજી બાજુ ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું હતું। ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને કચ્છ સરહદ પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે। માહોલ એવો જાણે કે 1971ની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે। કચ્છમાં રેડ એલર્ટ આપતા અદાણી કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને કચ્છમાં ડ્રોન જોવા મળતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સાવચેતીના પગલા રૂપે કંડલા પોર્ટ બંધ કરવામાં આવ્યું છે, તો બીજી બાજુ જામનગરમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છમાં જાણે મિની લોકડાઉન હોય તેવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા જાહેર જનતાને સતર્ક અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।